હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 17નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તે પહેલાં ચેનલમાં નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તારીખ તમારે આજની લખી લેવાની રહેશે પ્રયોગ કરવા પાછળનો હેતુ તો કે બરહીગો લેન્સ વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન પરિમાણ અને તેનો પ્રકાર નક્કી કરવાનો છે તો ત્યાં સાતનો જો છે બરહીગો લેન્સ મીણબત્તી અને સફેદ કાગળ તો આ પ્રમાણે આકૃતિ છે સેમ ટુ સેમ આકૃતિ તમારે નીચે દોરી લેવાની રહેશે સમજીએ પ્રયોગ પદ્ધતિ એક બરહીગો લેન્સ લો લેન્સને સૂર્ય તરફ રાખી સફેદ કાગળ પર સૂર્યનું પ્રતિબિંબ મેળવો લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર માપો જે બરહીગો લેન્સની કેન્દ્ર લંબાઈ છે હવે બરહીગો લેન્સને સ્ટેન્ડ પર ગોઠવો એક સળગતી મીણબત્તીને ડાબી બાજુ 2F થી ઘણો દૂર અંતરે ગોઠવો લેન્સની બીજી બાજુ કાગળ પર મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર નોંધવાના રહેશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેશો આમ જ રીતે મીણબત્તીને 2F થી થોડે દૂર 2F પર F અને 2F ની વચ્ચે F પર તથા F અને O ની વચ્ચે રાખી પ્રયોગનું પુનરાવર્તન કરવાનું રહેશે અવલોકન કોષ્ટકમાં અવલોકનની નોંધ કરો તો જોઈએ અવલોકન કોષ્ટક તો મિત્રો સૌપ્રથમ વસ્તુનું સ્થાન વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર જોવાના છે તો અનંત અંતરે તો કે F2 પર અહીં બિંદુવત અને વાસ્તવિક અને ઉલટું 2F1 થી તો કે F2 અને 2F2ની વચ્ચે હશે ત્યાં નાનું વાસ્તવિક અને ઉલટું તે ઉપરાંત આગળ 2F1 થી 2F1 પર તો 2F2 પર અને વસ્તુ જેટલું જ વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ F1 અને 2F1ની વચ્ચે તો 2F2થી દૂર મોટું વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ છે F1 પર તો કે આવશે અનંત અંતરે ખૂબ જ વિવર્તિત વાસ્તવિક અને ઉલટું F1 અને Oની વચ્ચે તો વસ્તુ તરફ વિવર્તિત આભાસી અને જતું આ પ્રમાણે જોવા મળે છે નિર્ણય શું આવે છે આમ બરહીગો લેન્સ વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન પરિમાણ અને પ્રકાર જાણી શકાય છે જ્ઞાન ચકાસણી તો તેની અંદર છે નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનો છે પહેલો છે બરહીગો લેન્સની મદદથી વસ્તુને વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ તો ઓપ્શન ડી તો F1 અને 2F1ની વચ્ચે બીજા નંબરે છે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બરહીગો લેન્સની સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો તેનું પ્રતિબિંબ ક્યાં પડશે તો 2F2થી દૂર 2F2થી દૂર એટલે કે ઓપ્શન એ ત્રીજા નંબરે છે બરહીગો લેન્સનો પાવર +5.D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય તો +20 સેન્ટીમીટર થશે ઓપ્શન સી સાચું બનશે 4 બરહીગો લેન્સની કેન્દ્ર લંબાઈ +25 સેન્ટીમીટર હોય તો તેનો પાવર કેટલો હશે તો +4.0D એટલે કે ઓપ્શન બી સાચું બનશે પાંચમા નંબરે છે એક ગોળીય અરીસા અને એક પાતળા લેન્સ દરેક કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે અરીસા અને લેન્સ કયા પ્રકારના હશે તો બંને અંતર્ગોળ હશે એટલે કે ઓપ્શન એ સાચો બનશે બીજા નંબરે છે ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યા તો કે અંતર્ગોળ લેન્સ તેના મધ્ય ભાગ કરતાં કિનારી પાસે જાડો હોય છે બીજું છે મેગ્નિફાઇંગ લેન્સ તરીકે ખાલી જગ્યા અંદર આવશે બરહીગો લેન્સનો ઉપયોગ થાય છે 3 લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ તો કે ડાયોપ્ટર મીટર છે વ્યાખ્યા આપો બરહીગો લેન્સના સંદર્ભમાં પહેલો વક્રતા ત્રિજ્યા તો લેન્સની જે વક્રતા સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે બીજું વક્રતા ત્રિજ્યા લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને લેન્સની તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે ત્રીજા નંબર છે કેન્દ્ર લંબાઈ તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે